મિત્રો તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો તમે જોઈ રહ્યા છો કે આજે આપણે ઈંડાનું શાક બનાવી રહ્યા છીએ। તો પહેલા આપણે કઢાઈ લઈશું। કઢાઈમાં આપણે 2 ચમચી તેલ નાખીશું। 2 ચમચી તેલ નાખ્યા બાદ તેમાં આપણે પીસેલું લસણ નાખીશું। પીસેલા લસણ નાખ્યા બાદ તમે જોઈ રહ્યા છો કે તેને આપણે પકાવી રહ્યા છીએ। તો તે પાકી જાય તો તેને આપણે મિક્સ કરીશું। મિક્સ કર્યા બાદ તેમાં આપણે પ્યાજ નાખીશું। તો તમે જોઈ રહ્યા છો કે આપણે તેમાં પ્યાજ પણ નાખી દીધું। હવે તેમાં આપણે નિમક નાખીશું। નિમક નાખ્યા બાદ તેને પણ આપણે મિક્સ કરી દઈશું। નિમકને મિક્સ કર્યા બાદ તેમાં આપણે હળદર નાખીશું। હવે હળદરને પણ આપણે મિક્સ કરી દઈએ। તો હળદરને મિક્સ કર્યા બાદ તેમાં હવે આપણે તેને થોડી વાર પકાવી દઈશું। હવે તેમાં આપણે લાલ મિર્ચ પાવડર નાખીશું। લાલ મિર્ચ પાવડર નાખ્યા બાદ તેને આપણે હવે મિક્સ કરી દઈશું। તો તે મિક્સ કર્યા બાદ તો તમે જોઈ રહ્યા છો કે હવે આપણે તેમાં ઈંડા નાખવાની તૈયારીમાં છે। તો હવે આપણે તેમાં ઈંડા નાખવાની તૈયારી કરીએ છીએ। તો તમે જોઈ રહ્યા છો કે આ ઈંડાના ફોડવા છે। તો આપણે તેમાં હવે ઈંડા નાખીએ છીએ। તો હવે ઈંડા નાખ્યા બાદ તેને પણ આપણે મિક્સ કરી દઈશું। હવે તેને આપણે થોડી વાર પકાવવા પણ દઈશું। તો 5-10 મિનિટ આપણે તેને પકાવવા દઈશું। તો તમે જોઈ રહ્યા છો કે આપણે તેને 5 કે 10 મિનિટ આપણે પકાવવા દઈશું। હવે તે પાક્યા બાદ તેમાં આપણે ધનિયા પાવડર નાખીશું। તો તમે જોઈ રહ્યા છો કે આપણે ધનિયા પાવડર નાખ્યું। હવે આપણે તેમાં લાલ મિર્ચ પાવડર નાખીશું। તો લાલ મિર્ચ પાવડર નાખ્યા બાદ તેને આપણે મિક્સ કરીશું। તો મિક્સ કર્યા બાદ તેમાં આપણે થોડુંક પાણી નાખીશું। તો તમને જો મારી ચેનલ પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો। તો હવે આપણે તેને મિક્સ કરીશું। હવે મિક્સ કર્યા બાદ તમે જોઈ રહ્યા છો કે આપણે ઈંડાનું શાક ધીમે ધીમે તૈયાર થઈ રહ્યું છે। તો હવે તેમાં આપણે પાણી નાખી દઈશું। તો તમે જોઈ રહ્યા છો કે હવે આપણે તેમાં પાણી નાખવાની તૈયારી છે। તો જો હવે પાણી નાખાઈ ગયું, હવે તમે જોઈ રહ્યા છો કે આપણું ઈંડાનું શાક ધીમે ધીમે તૈયાર થઈ ગયું છે। હવે ફાઇનલી તૈયાર તો થઈ જ ગયું છે। હવે આપણે તેને 10 કે 65 મિનિટ પાછું આપણે પકાવવા દઈશું। તો તમે જોઈ રહ્યા છો કે તેને મિક્સ કર્યા બાદ હવે આપણે તેને પકાવવા દઈશું।